અને આ રૂમ તો જો મારો અકડે ઠગ ભર્યો છે. આ ગાડલાનો તો ઉભારો થયો છે. નવા ગાડલા છે ને. અરે તમે માતાજી રોજ સિંગદાણા જ કા ધરો. આજ તો કેળા હતા, કેળાનો પ્રસાદ ન ધરાય. તને 500 ફેરી ખબર છે કે મને યાદ નથી રહેતું, તારે મને કેવાય હવારના યાદ છે? હા. એ ઘરે આવ્યા હતા કે તમારું બિલ બાકી છે. અરે ભાઈ અમે 5,000 રૂપિયા જમા રાખીએ, એ તમને નથી દેખાતું ને અમારે 110 રૂપિયા બાકી છે. તમે લેવા આવ્યા. આવો કિસ્સો કઈક જ બને. હા પણ ઈ જ નહીં, આ બધા શેર કરો. મને આમ ઉત્સુકતા છે કે આ કહાની ના કિસ્સો તમારી હારે શેર કરું. શું તો પપ્પા વાસુ હતા, પપ્પાએ જાણ જ નતું દીધું. એ પપ્પાની ફરજ આવતી હતી. મેં નો કીધું. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભરાઈ ગયું પાણી ને હકેલાઈ ગઈ નળિયું. હવે કરવાના છે દીવાબત્તી. હાલો તો હાલો, આજે આપણે દીવાબત્તી પૂજા કરીએ, માતાજીના દર્શન કરીએ. અને આજ તો અત્યારમાં જો વાદળા થઈ ગયા છે ને ગરમી એવી પકડાઈ ગઈ છે ને મારે આજ બ્લેન્કેટ ધોવા નતો, બાકી તો રજાઈ ગોદડા ધોવાઈ ગયા છે. બ્લેન્કેટ એક રહી ગયો તો મેં કીધું હાલો આજે આને ધોઈ કાઢીએ એટલે હકેલીને મુકાઈ જાય, કેમ કે હવે એની જરૂર નથી. હવે તો પહેરા કપડા નડે છે તો પછી બ્લેન્કેટ ને શું કરવાનું કા સાહેબ? અને આ રૂમ તો જો મારો અકડે ઠગ ભર્યો છે. આ ગાડલાનો તો ઉભારો થયો છે. નવા ગાડલા છે ને તો હજી સરખા સેટ નથી થયા. આયા નાયા ને બધા જો છે ને અમારા કરતા તમારા ઘરમાં કબાટ ને ખાટલા સેટી વધારે છે કા સાહેબ? તો હાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ, આશીર્વાદ લઈએ અને દીવાબત્તી કરી લઈએ. તો તમે પણ બધાય અમારી કુળદેવી માં તુલજા ભવાની માના અને અમારા ઠાકોરજીના દર્શન કરી લ્યો, આશીર્વાદ લઈ લ્યો. માતાજી તમારા બધાની મનની મનોકામના પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના. અને હા, તમારા બધાના કમેન્ટ આવતા હોય કે બેન તમારા ઘરનું મંદિર બહુ સરસ છે, તો તમને મારા ઘરનું મંદિર ગમે છે, એ જાણીને મને ખૂબ જ આનંદ થયો, ખુશી થઈ. તો ખૂબ ખૂબ આભાર તમારો. તો બસ આપણાથી જેટલી થાય એટલી સેવા ભક્તિ કરીએ, માતાજીના આશીર્વાદને દર્શન કરીએ, બરાબર? હાલો, દીવાબત્તી પૂજા થઈ ગયા છે સાહેબ. હવે કપડા બરાબર ફૂકવા? હા બરાબર, લગો ટાટ ઠેકીને આવવું પડે. વારે વાહ, ન્યા તમારે એક માથું નીચે નમાવી નાલો તો એમાં શું હોય જાય? હે ખોટે ખોટા કપડા, મારા માથામાં તેલ હોય, તેલ વાળા કપડા થાય. વારે વાહ સાહેબ, મને કેતા ને કપડા ફૂકવતા નથી આવડતું. આ બાજુ તારે છે ને બરાબર, એટલે કે હું હાલું ને તો મારા માથામાં કપડા આડે નહીં. વારે વાહ, એ તો મને ધાબળો ફૂંકવો હોય તો અહીંયા મારે કેમ ફૂતું આવું? હા, એને બ્લેન્કેટ કહેવાય. હા, એ બ્લેન્કેટ. ધાબળો બીજો આવે. નીકળો તો એકવાર હુઈને ત્યાંથી. કેમ નીકળાય? આજ તો પાણી વાળું બોલો તો. ડેલી નીચેથી આમ તેમ ગકીને જાતા, એવી જ ગકીને આવું. એ તો ગળકબારી. આપણે ડેલીમાં નથી ગળકબારી. હો બોલો, વચ્ચે ડેલી ખોલીએ. હવે શું કરવાનું હોય? પેટ પૂજા કરવાનું હોય. હાલો ભાખરી અરે તમે માતાજી રોજ સિંગદાણા જ કા ધરો. આજ તો કેળા હતા, કેળાનો પ્રસાદ ન ધરાય. તને 500 ફેરી ખબર છે કે મને યાદ નથી રહેતું, તારે મને કેવાય હવારના. આપણે લઈ આવ્યા હોય તો આપણે ભૂલી જાય. હું મને બીટવાલ ઘટે એક જ કલાકની અંદર હંધી વસ્તુ ભૂલી જાય. માતાજી એમ કહેતા છે કે આ સિંગદાણા સિવાય મને કઈ પ્રસાદનો ભોગ નથી ધરતા. રોજ ભાવે હે ને માતાજી કરશે એ તો પછી ન છૂટકે માતાજીને કેવું જ પડે ને કે મને ભાવે છે એમ. ક્યારેક ક્યારેક આપણે હારું હારું ખાવાનું મન થાય ને તો ભગવાન ને કે ખારો છે ને ફ્રૂટ નો પ્રસાદ ધરાય સાહેબ. હાલ તો શીરો બનાવવાનો, હવે શીરો ધરી હાલ. નહીં, માતાજી એવું નથી કહેતા. પાછા દીવાબત્તી કરીશ તું તારે શીરો બનાવ. તો શીરો તમારે ખાવો, માતાજી ને ખાવો. એને નથી કીધું મને અત્યારમાં શીરો કરીને ધરાય. મેં કીધું કે કેરા ધરજે મને. મેં ફ્રૂટ ની વાત કરી. સૂકો મેવો છે, કાજુ બદામ પિસ્તા પડ્યા છે, એમને કોઈ ખાતું મખાના છે. હા તો ઈ ધરો તો આમ પ્રસાદ માં ખાઈએ ને. એમને વાટકી ભરી ઓલે ફ્રીજ માં. મને તો ભાવતા નથી સૂકા મેવા. તારાને ભાવે
તો એક દી પિસ્તા ધરાય, એક દી કાજુ ધરાય, તો માતાજીને એમ થાય કે નહીં ઓ ભાઈ છે મારો દીકરો, મને આમ રોજ નવીન પ્રસાદ ધરે. આ તો રોજ સિંગદાણા કબૂતરા ખાય માતાજી ખાય. આખું ભરે અંજુ, હવે આખું જ ભરશે. હજી તો કાનમાંથી લોહી નીકળશે. મેં બોલવાનું ચાલુ જ કર્યું. તમે રોજ મારું લોહી પીવું, કઈક તો તમે કાયા આવો ને. બોલો બોલો, પછી જ આજ નાસ્તો દેવામાં આવશે. હાલો, લાઈટ બિલ આવી ગયું. ડિસ્કાઉન્ટ મળશે ને આજ વખતે તો? હું ડિસ્કાઉન્ટ કેની ખુશીમાં? ભાજપ આવી ગયું ને. કાકરિયા સાહેબના લગ્ન છે, પાછા લગ્ન કરે. હા તો હારું ને, આપણે ઈ બાર લાડવા તો ખાય. હું ક્યાંય આપણે નથી ગયા. બસો ને 49 નહીં, હું એક 5,000 રૂપિયા નાખું મારી દુકાને એમ જ. ભરવા જવાનું કોઈ ભેજા મારી. અમારી યાદ શક્તિ નબળી છે ને તો ભૂલાઈ જાય. વળી પાછા દંડ વસૂલવા આવે. શું ગઈ બિલ? શું ગઈ? કેટલું આવ્યું? બગડે ચોગડે નવડે 249. એટલું ન હોય, આપણે એટલું બધું વાપરીએ ને એટલું જ બિલ હોય. પૈસા જમા છે હો, મેં સાંભળ્યું. તમે કીધું, હું તમારા પાછળ જ ઉભી હતી હો. હા, રહેવા દો સાહેબ. દુકાનનું ઘરનું બિલ છે ને 5,000 રૂપિયા જમા રાખે એટલે છે. લકી નંબર 2 આવ્યા કેના તારા? કેમ લકી નંબર? 17 એટલે 1717 રૂપિયા બિલ આવ્યું. કેમ કે અમારી સાહેબ ની યાદ શક્તિ તો બહુ હારામ હારી છે. તો તમને ખબર છે, એક વખત અમારે બિલ લેવા ઘેરે આવ્યા હતા. બિલ ભરવાનું કેટલું હતું સાહેબ? ખાલી 110 રૂપિયા. યાદ છે? હા. ઘરે આવ્યા હતા કે તમારું બિલ બાકી છે. અરે ભાઈ, અમે 5,000 રૂપિયા જમા રાખીએ, એ તમને નથી દેખાતું ને? અમારે 110 રૂપિયા બાકી છે, તમે લેવા આવ્યા કે અમારે અત્યારે ટાર્ગેટ પૂરો કરવાનું છે ને હિસાબ કરવાનું હોય ને એવા આવું બધું છે. આપણા જમા પૈસા હોય તો હાલે, પણ એનો 1 રૂપિયા ક્યાંય જાવો ન જોઈએ. આવું છે બધું. તમારે શું કહેવાનું છે કેજો, બોલો. આ તને એમ નથી કે 717 રૂપિયાનો કે કાંઈ રાઈટ તો ન પાડી, 717 નું બિલ આવ્યું એમ નો કીધું. પણ હવે હું રાયડું નાખું કે ન નાખું, હું ફેર પડવાનું? પંખા હાલે જ છે, બે પંખા હાલે. આ પંખો તો એમ કે આખો દી ચાલુ હોય, એને બિચારાને પોરો જ રાતે પોરો હોય. હા, અને બપોરે તો 2 પંખા રાખી નાખ્યું. ઓલા પંખાને રાતે પોરો ન હોય, એ વેપારી કરે ના વેપારી કરે. હવે અત્યારે બફારો ઉકળાટ જ એટલો થાય કે પંખા વગર રહેવાતું નથી. તો હવે બિલ આવવાનું જ છે. હવે એમાં તો મારું કઈ હાલે નહીં. જ્યાં કરકસર થતી હોય ત્યાં કરી લઈએ, આમાં નથી થતી. પંખા બંધ કરીને બેસીએ તો ઉપાધિ, તો એમને એટેક આવી જાય. તો કારણ વગરના પાછા ડોક્ટર ને પૈસા ભરવા પડે. એ કરતા હવા ખાવ, મજા કરો. જો એસી તો નસીબમાં નથી. એક ટાઈમ ખાવાનું નહીં, પણ હવા ખાવાની. હવા ખાવાની, પંખાની તો હવા ખાય. અને 2-4 દિવસથી ઉકળાટ ને બફારો વધારે છે. બોલો, હું બોલતી હતી કઈ નહીં. હાલો, સાહેબ તો તૈયાર થઈ ગયા છે અને આયલા છે દુકાને. અને સાહેબ તમે અધૂરી કહાની મૂકીને જાવ છો? મજબૂરીમાં મૂકવી પડે એમ છે. કા સબૂત સંતાય દુકાને પડ્યા, એટલે સબૂત લઈ આવશો પછી કહાની પૂરી કરશો? પછી જે જણાનો નિર્ણય કરશે. એવું છે? તો સારું, હાલો બપોર લગી રાહ લાવજો. ગવાઓ હું જે હું ફેસલો સુનાવે ઈ મને નથી ખબર. તમે કેમ તમારું બોલે? મારથી બોલાતું જ નથી એટલે તમે કયો. હા, મને એક લાચારી છે. અમુક શબ્દો હું છે ને મગજમાં નથી આવતા. નથી આવતા? નહીં. તો કઈ નહીં, બીજું હું આવે તો એ બોલજો. ઓલા હું બોલીશ ને તું સાંભળજે. તૈયાર મારે સાંભળવાનું? અત્યારે હું સાંભળું? તૈયાર મારે સાંભળવાનું? અત્યારે તું બોલે ને હું સાંભળું. નહીં નહીં, તમે બોલો ને હું સાંભળું છું. હું બોલું તમને સાંભળતા જોયું ને? હારું, હાલો. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કાંઈ ભૂલચૂક થઈ તો માફ કરજો ને બપોર લગી વાત જોઈ લેજો. કાંઈ વાંધો નહીં. બીજું કઈ? આ મને તો જો ગરમી ફૂટી નીકળી છે મોઢે. એવા હાવા ઢીમડા થયા છે ને. હજી તો કેરી ખાધી નથી એટલી. 2-3 વાર કેરી ખાધી તો મોઢું ચિતરાઈ ગયું. કા હામિયા જેવા થઈ ગયા. હવા કેવા દુખે. ચાલો, હવે સાહેબ બપોરે આવશે ત્યારે આપણે આ વાત ઉપર ચર્ચા કરશું ને અધૂરી કહાની પૂરી કરશું. તો આ કહાની સાંભળવા માટે તમે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થઈ ગયો છે 12:10 નો. અને અમારા ધારાબેન ને અત્યારે સવાર થયું ને ઉઠીને નાઈ સીધી ટીવી ચાલુ કરી. બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી. ચા નાસ્તાનું કઈ ઠેકાણું નથી. નાસ્તો નથી કરવો તારે? હવે સીધા બપોરા? અને મેં બનાવ્યું છે મસ્ત એવું સાહેબનું ફેવરેટ ભરેલ કારેલાનું શાક. તો તમે બધા આવી જાજો બપોરા કરવા. તમને કારેલાનું શાક ભાવે કે નહીં જરાક મને કહેજો કમેન્ટમાં હો. ચાલો, હું બાકીની રસોઈ બનાવી લઉં ને પછી મળીએ.
હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 2:10 નો. સાહેબ દુકાનેથી આજ વહેલા આવી ગયા છે ને મસ્ત એવી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો તમે બધા આવી જાઓ જલ્દી જલ્દી બપોરા કરવા. ને આજે બપોરામાં છે પેલા તો મસ્ત એવું સાહેબનું ફેવરેટ ભરેલ કારેલાનું શાક, દાળ ભાત, રોટલી, કેરીનું કાચું, લાપસી, મમરી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજે અમારા બપોરનું મેનુ. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. ને અમે હમણાં છે ને મમરીનું કામ ઉપાડ્યું છે. ચોખાની મમરી 2 વર્ષ ત્યાં પડી હતી, હવે 2 દી હાલવાની છે, 2 દી પૂરું. પણ મારે મમરી બનાવવાની જ નહોતી, પણ હવે ફરજિયાત બનાવવી પડશે. કા સાહેબ રોજ તરી તરીને ખાઈએ છે. દહીંના દરસો થઈ હા, એટલે ચોખાની મમરી બનાવવાની છે. તો હાલ વિચાર તમે બધાય બપોરા કરવા, દાળ લાપસી ખાવા, દાળ લાપસી ના બપોરા કરવા. કા તમે શું ગોતો છો બાપ દીકરી બે? રિમોટ તે હમણાં તો અહીંયા તું ક્યાં ગયું? એના હાથમાં જતું ક્યાંક મૂકી આવી. તો અત્યારે ઘડીક વાર આરામ કરવાનો છે કે ટીવી જોવાનું છે? એને તો 11:30 વાગ્યા લગી નીંદર કરી સાહેબ. મારે આમ નામ હાઈ પડી જાય, મારે 10 મિનિટે આરામ નથી થતો. હાલો હાલો હવે બંધ જ કરી દઉં. સારું થયું, ખવાઈ ગયું નહીં, સારું થયું. નહીં નહીં, હા જોયું. આ 5 મિનિટમાં રિમોટ ગોતી લે, ટીવી બંધ કરી દો. હજી હમણાં તું જોતી હતી લઈને ફરતી હતી. જો આ પડ્યું અંદર બેડ ઉપર કર્યું છે ને સાહેબ. હવે તો તમારી અધૂરી કહાની પૂરી કરો. 10 જ મિનિટમાં આગળ ઘરાકનો ફોન આવે ને ભાગવાનું છે. આંખ ઉપર રાખીને ચાલે હવારે કીધું તો કે બપોરે હું આવું ને તો બપોરે વાત કરશું. અત્યારે કીધું તો કે અમાર ઘરાક આવે, કાઈ વાંધો નહીં. હવે તમે થોડીક વાર રાહ જોયા ભેગી. ઓલું બધું નથી કે આવો કિસ્સો કંઈક જ બને. હા, પણ ઈ જ નહીં. આ બધા શેર કરો. મને આમ ઉત્સુકતા છે કે આ કહાની ના કિસ્સો તમારી હારે શેર કરું. કેમ કે મને અત્યારે ખબર પડી તો હું અંદરથી આમ પહેલી વાર તો મને છે ને આમ મારો મગજ બંધ થઈ ગયો તો હું કેવું હું નહીં. તમે સાંભળશો ને તો તમને એવું જ થાય કે સાહેબ પણ ગજબના છે. હો, ખરેખર ગજબના છે. પાણી પી ઠંડી થાય. હા, પાણી તો પી લે. તો હારું હાલો, હવે હું થોડીક વાર આરામ કરું ને પછી નિરાંતે સાંજે આની ઉપર ચર્ચા કરશું. હવે આના વગર એક ગ્લાસમાં કોઈ છૂટકો નથી. પાણી નો વાય નહીં બેસી જાય. હું આ તમે વાત નહીં કરો ત્યાં લગી ઉઠીશ નહીં. રાધેશ્યામ ભૂખ હટાત છોડાઈ જો રાધેશ્યામ અનસરમાં કે અનશન ઉપર ઉતરે ને. આપણે નથી કરવું બાપા અનશન ઉપર. આજે પાણી પી લે તું તો આપણે હાઈટ પડી જાય. આગળ હાઈટ પડી જાય એટલે હંધો કિસ્સો કે પાણી પીવાથી હાઈન પડી જતી હોત ને તો ટાણે ટાણે રાંધવાની ઉપાધિ જ ન થાત. તો હું ટાકા ને ટાકા ભરી રાખત, કઈ ઉપાધિ જ નહીં. સસ્તું ને સારું સુખપુરની જાત્રા. જો દાંત કાઢ્યા. મારા જેવા તાવ ને વાત કરવાનું કીધું તો જોઈને કેમ દાંત આવે તને? ટાઈમ નતો. હવે તો કેમેરા પાછળ ઊભી નખરા કરતા હોય, આ કોઈ ન દેખાતું હોય ને મને દેખાતું હોય પછી દાંત જ આવે ને. બપોરા થઈ ગયા છે અને હવે આપણે અધૂરી કહાની પૂરી કરી દઈએ. કેમ કે મને હક નથી થતું. સાહેબ ને તો કેમ બપોર થયું કઈ ખબર નથી પડતી. સવારે કીધું તો કે બપોરે ને બપોરે આવ્યા તો કીધું તો કે હવે જમી લઉં પછી જમવું નહીં. ત્યાં લગી કે છે ને મારા મોઢામાંથી શબ્દ નહીં નીકળે. તો મેં કીધું હાલો હવે ટાઢો કોઠો થઈ ગયો છે તો હવે પૂછીએ. હવે તો શબ્દ નીકળશે ને મોઢામાંથી. તો હવે થોડીક તમારી આ જન્મ તારીખ વિશેની કહાની કરો. કયો બધાને કે હું છે હું નહીં. કેટલા વર્ષે જન્મ તારીખ નો દાખલો નીકળો? ઘંટીની લોન કરાવી ને એમાં પાન કાર્ડ ને આધાર કાર્ડ બે દીધું. પાન કાર્ડ માં 7/3 લખ્યું 1975 ને ઓલામાં આધાર કાર્ડ માં નીકળ્યું 27/3/1975. એમાં 27 માર્ચ ને આમાં 7 માર્ચ. એટલે સાચી કઈ છે? સાચી 7 માર્ચ. તો પછી મને કે લોન તો થઈ ગઈ. એમાં ઓછી થતા એટલે કઈ વાંધો ન આવ્યો. આગળની લોન કરાવી હતી અત્યારે લોન વાળાની અત્યારે ખબર પડી કે ડોક્યુમેન્ટમાં ભૂલ છે. જો કે આપણે અજાણતા થયું કે જાણી જોઈને થયું નથી. એટલે વર્ષોથી હું આ કહું છું આપણે ખબર નહોતી. આપણે એમ કે બધાયમાં 7 માર્ક છે તો આમાં એટલું જ છે. મને કે આધાર કાર્ડ નું ઓલું કરતા હોય ને એની પાસે વહી જાવ. તેની સુધારો વધારો કરાય કે સુધારો વધારો તમારે નગરપાલિકામાંથી થાય. નગરપાલિકામાં આધાર કાર્ડ ના ઓલામાં ગયો ને તો મને કે તમારે હે ને તારીખ નું ફેરફાર કરવો હોય તો જન્મ તારીખ નો દાખલો જોઈએ. અમે કીધું હા મારી પાસે છે, હું આ લઈને ગયો. આ શું છે? સાહેબ નું સ્કૂલ નું લિવિંગ સર્ટી છે. જો આ મને કે આને દાખલો નો કહેવાય અને લિવિંગ સર્ટી કહેવાય કે. તો મેં કીધું મારી પાસે તો આ છે. મને કે તો ઈ કે તમારે અરજી દઈને કઢવી પડે. મેં કીધું આમાં ન હોય તો મને કે સોગંદનામું કરીને કોર્ટમાં કેસ કરવો પડે. કેસ કરીને પછી તમે ઈ 2 મહિને કે તમારો કેસ આવે ને ત્યારે ઈ જન્મ તારીખનો દાખલો કાઢી દે. પછી મેં ઓલાને આપડા જાણીતા હતા ને મેં કીધું 1975 નું બુક કાઢીને ભાઈ જોઈ લઈએ આપણે જન્મ તારીખનો દાખલો છે કે નહીં. એને બિચારા બુક કાઢીને આમ પણ આ આખું વચવચારેથી આમ ખોલ્યું ને તમારું
સાહેબનો જન્મ તારીખનો દાખલો કોઈ લેવા ગયું જ નહોતું. નોંધણી તો કરાવી દીધી. લખેલું કેવું હતું, એ નોંધણી હતું, પપ્પા ગયા હતા, એ લખાવી ગયા હતા કે મારે ત્યાં છોકરાનો જન્મ થયો, ઘેરે થયો, બચ્ચીબેન હુયારાન, એ હંધી નામ લખેલું હોય એમાં કાયદેસર. મારા છોકરાનું એમાં નીચે લખેલું, મારા છોકરાનું નામ પડશે ને ત્યારે હું આ દાખલો કાઢી જાય. એટલે નામ રાખશો તો દાખલો કઢાવી જાવ. એ શું કહે બાબલાનું નામ રાખ્યું, મેં કીધું હા બાબલાનું નામ રાખી લીધું. તો કેટલા વર્ષ થયા? અને હું તમને જન્મ તારીખનો દાખલો બતાવું જો, અને રિયલ માં કહું જો, આ તારીખ છે સાહેબ, 14 દાખલો કઢાવી 14/4/2024, અને આ છે સાહેબની જન્મ તારીખ 7/3/1975, ને સાહેબનો જો ઇંગ્લિશમાં જન્મ તારીખનો દાખલો નીકળ્યો, આપણે બધાને ગુજરાતીમાં હોય છે ને, આ અપડેટ થઈને આવ્યા છે. 50 વર્ષે સાહેબ અપડેટ થયા ને જન્મ તારીખનો દાખલો. એમને મારી હારે કેવું થાય, પાછું બીજા નંબરમાં નિશાળમાં કોઈ કઈ ન કીધું મને, નિશાળમાં કેમ રાખી લીધો મને, એટલા વર્ષથી આધાર કાર્ડ અકાવતો હતો હું. જો સ્કૂલમાં ભણી લીધું 1 થી 8 ધોરણ, હાઈસ્કૂલે 2 વર્ષ કરી લીધું, તોય ક્યાંય કોઈને જન્મ તારીખના દાખલાની જરૂર જ ન પડી, કે કોઈએ માંગ્યો જ નહીં. વિચારવા જેવી વાત છે ને, સાહેબના 50 વર્ષ ભગવાન મારી હારે સાહેબનો જન્મ તારીખનો દાખલો નીકળો. પણ જો આ ભણેલા ને પણ આ ભૂલ દેખાય. જો બાન બાપુજી થોડાક ભણેલા હોત ને, ધ્યાન દીધું હોત ને, ગયા હોત ને, તો તમારા જન્મ તારીખનો દાખલો છેલ્લી બાકી 4 મહિને પણ 50 વર્ષે જન્મ તારીખનો દાખલો ન કઢાવવો પડે. આ તો આધાર કાર્ડ ત્યાં દીધું ને તારીખમાં ભૂલ નીકળી ને તો ખબર પડી. નહીતર મને અત્યારે લગી એમ જ હતું કે સાહેબનો જન્મ તારીખનો દાખલો ખોવાઈ ગયો, કેમ કે મેં પૂછ્યું હતું ને, મારો જન્મ તારીખનો દાખલો મારા ટોટલી ડોક્યુમેન્ટ છે. તો મેં કીધું તમારો દાખલો હતો કે મારો દાખલો તો ખોવાઈ ગયો કે છે નહીં, અને લિવિંગ સર્ટિ સ્કૂલ ને હાઈસ્કૂલ ના બે છે, એટલે એમ હોય ને કે ભાઈ ખોવાઈ ગયો છે, કેમ કે જન્મ તારીખના દાખલા વગર તો સ્કૂલમાં એડમિશન મળે નહીં. પણ આના નસીબ કેવા જોર કરે કે જન્મ તારીખના દાખલા વગર સ્કૂલમાં ને હાઈસ્કૂલમાં એડમિશન મળી ગયું, 9 ધોરણ ભણી લીધું, જરૂર જ ન પડી. અને અત્યારે ખબર પડી ને તો ટાઈમ વયો ગયો. 50 વર્ષે સાહેબનો જન્મ તારીખનો દાખલો નીકળ્યો. જોજો હવે આના ભણવાનો જતો ને એનું કારણ આ દાખલો નતો, હવે ખબર પડી. તો આ હતી જન્મ તારીખના દાખલાની કહાની જે અમે તમારી હારે શેર કરી. આ તો ક્યારેક જ એમ કહ્યું ને કે લાખોમાં એકાદો એવો બનતો હોય છે કે આટલા ટાઈમ પછી જન્મ તારીખનો દાખલો કઢાવવા જાય, એ ખુદ જેનું નામ છે, જેનો દાખલો છે, એ પોતે 50 વર્ષે. આ તો સારું થયું અત્યારે ખબર પડી. 90-80 ખબર પડી હોત તો લાકડી લઈને દાખલા કાઢવા પડે. એવું હું કામે બોલો, ભગવાન એવું નતા 80 વર્ષે તો મરી જ જવાના હે ને, કાઈ વાંધો નહીં. તો એની વાત થઈ થયું ને, છે ને સાહેબ નું આવું કામ છે. ભગવાન મારી હારે છે. તો તમાર બધાયનું છે ને આ જન્મ તારીખના દાખલા વિશે હું કહેવાનું છે. હવે તમે એમ હવે બાબલાનું નામ રાખી લીધું, નરેન્દ્રભાઈ સાહેબ નો કહેતા. હા, હવે સાહેબ નો કહેતા, મારે તો સાહેબ જ કહેવાનું રહે. મેં તો કોઈ દી નામ લીધું નથી, લેવા નથી, એટલે મારા માટે તો સાહેબ જ રહે. આ ભલે બધા તમને તમારા નામથી બોલાવે, બરાબર ને? હા, તો જો આ હતી અમારે જન્મ તારીખના દાખલાની નાનકડી એવી સ્ટોરી કહાની જે તમારી એ શેર કરી. તો આ તો સાહેબનો હજી બુકનું એક જ પન્નું અમે ખોલ્યું છે ને તમારી એ શેર કર્યું. હવે આવા તો કેટલા પન્ના છે કે જે વાંચીને તમારે એ શેર કરવાનું છે, નહીં? તો તમારે સાહેબ વિશે જાણવું હોય, આવી સ્ટોરી સાંભળવી હોય તો જરૂરથી કમેન્ટમાં કહેજો. અને કોણ છે સાહેબ જેવું આરસુડું કે એટલે હું આસુ હતો, પપ્પા આસુ હતા, પપ્પા એ જાણે જ નતું જોયું, એ પપ્પાની ફરજ આવતી હતી. મેં કીધું હવાને કે પપ્પા હોત ને તો હું એનો સાલથી સન્માન. સોરી, મારાથી બોલાઈ ગયું, ચામડાની જીભ છે ને આ વાડાહવરી થઈ જાય. એટલે હું ઘોડિયામાં રમતો રમતો ત્યાં દાખલા કાઢવા જાઉં. પણ ના, 8મું ભણી લીધું એટલું તો વાંચતા લખતા આવડતું હોય, કોક દીક તો પૂછાય ને. તો અમને ખબર હોય કે નિશાળમાં દાખલો દીધો તો જ દાખલો. સારું, હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કે કવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જો આધાર કાર્ડ ની અરજી દેવન હવે આવી જાય. અંજુની વાતો તો કેવી હોય ખબર છે? તમે કે એટલું જાણ ન દીધું, હું ઘોડિયામાં રમતો રમતો ને દાખલા કાઢવા જાઉં. કઈ વાંધો નહીં, દેર આયે દુરુસ્ત આયે, આવી ગયો ને દાખલો જન્મ તારીખ નો મળી ગયો ને, બસ વાત પૂરી કરો. તમે જીતા હું હારી. તારા જે કઈ કામ હોય ને ખતરો ના જ કામ હોય. મારા તો આવા નોર્મલી કામ હોય. હા, 50 વર્ષે જન્મ તારીખ ના દાખલા એને